નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે મનોવિજ્ઞાનને લગતા મહત્વના 20 MCQ ક્વેશ્ચન બનાવેલ છે, જે આપને આપની તૈયારી કેટલી થઈ છે તેની ચકાસણી કરવા માટે ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? એલિસ, ફ્રોઇડ, રોજર્સ કે બ્લોચર? તો મુક્ત સાહચર્ય પદ્ધતિ ફ્રોઇડ દ્વારા આપવામાં આવેલી છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે? પ્રત્યાહાર, પ્રાણાયામ, સમાધિ કે આસન? સાચો જવાબ રહેશે પ્રત્યાહાર. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન. અષ્ટાંગ યુગના કેટલા સોપાનો છે? 9, 7, 8 કે 6? તો અષ્ટાંગ યુગના ટોટલ 8 સોપાનો છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઈસવીસન 1950માં વાર્તનિક અભિગમ વર્તન ઉપચાર નામ કોણે આપ્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો લિનસ્લે અને સ્કિનરે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન. મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત કોણે દર્શાવે છે? બ્લોચર અને સ્વસ્ટ્રોમ, જેમ્સ ડ્રાઈવર, સિગમન્ડ ફ્રોઇડ કે અબ્રાહમ મેસ્લો? સાચો જવાબ રહેશે 5મા નંબરના ક્વેશ્ચનમાં બ્લોચર અને સ્વસ્ટ્રોમ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન. સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમર અને સ્વસ્ટ્રોમે દર્શાવે છે? 8, 5, 6 કે 7? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 7. ટોટલ 7 સોપાનો. મૂંઝાયેલી વ્યક્તિને શું કહેવામાં આવે છે? સલાહકાર, સલાહાર્થી, કસોટીકાર કે એક પણ નહીં? 7મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે સલાહાર્થી કહેવામાં આવે છે. વ્યક્તિઓની મૂંઝવતી માનસિક સમસ્યાઓના ઉકેલ માટે મનોવિજ્ઞાનની કઈ શાખા અસ્તિત્વમાં આવી છે? સલાહ, સંગઠનલક્ષી, વિકાસાત્મક કે ચિકિત્સા? 8મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે સલાહ. કોના મતે સલાહની વ્યાખ્યામાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે? રોજર્સ, મેસ્લો, લેવિસ કે જેમ્સ ડ્રાઈવર? સાચો જવાબ રહેશે લેવિસ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? કયા ધ્યાનનો પ્રચાર થયો છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન ભાવાતીત. આગળનો ક્વેશ્ચન. કઈ ઉપચાર પદ્ધતિમાં સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં આવે છે? મનોગત્યાત્મક ઉપચાર, વિદ્યુત આંચકા ઉપચાર, ઔષધીય ઉપચાર કે ઇન્સ્યુલિન ઉપચાર? 11મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે મનોગત્યાત્મક ઉપચાર. આગળનો ક્વેશ્ચન. મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? બ્લોચર, એલિસ, ફ્રોઇડ કે રોજર્સ? સી ઓપ્શન ફ્રોઇડ સાચો જવાબ રહેશે. યોગ સૂત્રની રચના કોણે કરી હતી? તો યોગ સૂત્રની રચના કોણે કરી હતી? ડી ઓપ્શન મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રની રચના કરી હતી. કઈ ઉપચાર પદ્ધતિમાં દર્દીની સામે યોગ્ય વર્તનના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે? કઈ ઉપચાર પદ્ધતિમાં? નિદર્શન, સ્વગ્રાહી, પ્રતિક વિનિમય કે એક પણ નહીં? સાચો જવાબ રહેશે એ ઓપ્શન નિદર્શન પદ્ધતિમાં. બોધાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? 15મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન આલ્બર્ટ એલિસ અને એરોન બેકે બોધાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કરી હતી. વિકૃત ભયો અને વર્તન ચિંતાની વિકૃતિમાં
વાર્તનિક ઉપચારનો ઉપયોગ કયા ઉપચારકે કર્યો હતો? સાચો જવાબ રહેશે એ ઓપ્શન વોલ્પ. આગળનો ક્વેશ્ચન, મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિમાં તરેને શું કહે છે? 17મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન આસન કહેવામાં આવે છે. કોના મતે આયોજનો અને નવા વર્તનોની અજમાઈશના અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે? કોના મતે? તો 18મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન અબ્રાહમ મેસ્લોના મતે. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે? તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસ દ્વારા આપવામાં આવી છે. 19મા નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું તે યુગના કયા અંગની સમજૂતી છે? તો 20મા નંબરના ક્વેશ્ચનમાં મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને હા મિત્રો, આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. કાલે ફરીથી આવા નવા પ્રશ્નો સાથે નવા વિડીયો સાથે ફરીથી મળીશું, જેથી આપની તૈયારીમાં વધારો થઈ શકે અને આપ પોતાની તૈયારી પણ ચકાસી શકો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.